આ મોહ માયા લોભ ઈર્ષા ક્રોધ આ બધા ખરાબ ભાવ ને તારી ભાષામાં મને સમજાય. અરે આ તો સિમ્પલ છે મારા માટે. તને ખબર છે કે સમજાવવામાં તો હું એક્સપર્ટ છું. आगे बोल તો સાંભળ હવે. એક કેન્ડી, કેન્ડી મતલબ આપણે ગુલ્ફી ખાઈએ, આપણી દેશી ભાષામાં સમજી ગયું ને? કેન્ડી એટલે હા. જે કેન્ડી ખાતા હોય અમને એક હાથ આપણે જે કેન્ડીની હથેળી નીચે રાખીએ આપણે, એને કહેવાય મોહ. એ જ કેન્ડી પૂરી થઈ ગયા પછી જે છડી હોય હોતે ને, છડીને આપણે પૂરીને છાંટીએ ને, એને કહેવાય લોભ. એ જ કેન્ડી ની છડી ફેંક્યા બાદ પાછા આપણે જોઈએ કે સામેવાળાની કેન્ડી તો હજી પૂરી નથી થઈ, અને જે મનમાં ભાવ ઊભો થાય ને એને કહેવાય ઈર્ષા. કેન્ડી ખાતા ખાતા પીગળી જાય ને કેન્ડી આપણી નીચે ક્યારેક પડી જાય છે. અને જે મનમાં ભાવ ઉત્પન્ન થાય ને એને કહેવાય ક્રોધ. ઊંઘ પૂરી થઈ ગઈ હોય અને પછી પણ આળસ લઈને આપણે પાછા 3 કલાક જે આરોટીએ છે ને એને કહેવાય આળસ. बात तो सही है બરોબર? જે મારા જેવા હોય ક્યાંક જાતા હોય ને રૂમે તાળું મારીએ અને પછી તાળું મારીએ ને પછી આપણે તાળું ખેંચીએ ને વારંવાર ખેંચા ખેંચ કરીએ એને કહેવાય ભય. આપણે જાય બધા પાણીપુરી ખાવા અને પાણીપુરી ખાઈ લીધી હોય ને પછી પાછી 5 પાણીપુરી કોરી ખાઈએ માથે, એને કહેવાય શોષણ. પછી આ તમે બધા જાઓ ને જમવા લગ્ન પ્રસંગમાં પાંગેતમાં બેઠા હોય અને પછી રબડી ને રસ આવતો હોય ને પછી તમે તમારો વાટકો જે કરીને છાંટીને પાછો મૂકી દો ને પ્લેટમાં, એને કહેવાય છલ. સમજાણું? અને આ બધું ઉપરની વાત સાંભળીને તમને જે મનમાં હસવું આવ્યું ને એને કહેવાય આત્મ શાંતિ. આને કહેવાય શોખ. બરોબર?